આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ન્યૂઝ। પરમવીર ચક્ર પુરસ્કાર વિજેતા કેપ્ટન વિક્રમ બત્રાની પુણ્યતિથિ નિમિત્તે E+ ફાઉન્ડેશન નરેન્દ્ર મોદી વિચાર મંચના સહયોગથી આજે તેની મહિલા સ્વયં પહેલ હેઠળ સ્વ સંરક્ષણ થીમ આધારિત એક વિશેષ વર્કશોપનું આયોજન કરાયું છે। સ્વામી વિવેકાનંદ હોલ ભાયલી સ્થિત 50થી વધુ પ્રતિભાગીઓએ ભાગ લીધો છે। કાર્યક્રમની શરૂઆતમાં E+ ફાઉન્ડેશન દ્વારા નિર્મિત સ્વ બચાવ પરની ટૂંકી ફિલ્મનું સ્ક્રીનિંગ કરાયું। ભારતીય વાયુસેનાના કર્મચારીઓ તેમજ સ્વર્ગસ્થ મહારાજા રણજીત સિંહ ગાયકવાડની સહભાગિતા દર્શાવવામાં આવી। સ્વ બચાવની તકનીકોનું નિદર્શન કરતી યુવકોનું પણ પ્રદર્શન યોજાયું। મુખ્ય વર્કશોપ દ્વારા સ્ક્રીનિંગ અનુસરવામાં આવી। હેતુ નાગરિકોને સ્વ બચાવના મહત્વ અને તેની સાથે આવતી વ્યક્તિગત જવાબદારી વિશે જાગૃત કરવાનો હેતુ છે। નમસ્કાર, હું જાગૃતિ પંડ્યા, નરેન્દ્ર મોદી વિચાર મંચ ગુજરાત પ્રદેશની મહામંત્રી છું। આજે અમારી નરેન્દ્ર મોદી વિચાર મંચની ટીમને લઈને આજે હું યશસ્વીનીબેન જે E+ ફાઉન્ડેશનના એ છે એમને કે અમે સેલ્ફ ડિફેન્સના કાર્યક્રમમાં આજે આવ્યા છે અને અહીંયા દીકરીઓએ આવીને ખૂબ સરસ તલવારબાજીને અમને સેલ્ફ ડિફેન્સની જે હોય સુરક્ષા સ્વસુરક્ષા માટે બહુ સરસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે અમે યશસ્વીની બહેનનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમારા મંચના બહેનોને આજે બોલાવી અને આજે અમને આ કાર્યક્રમમાં આમંત્રણ આપ્યું। નમસ્કાર। શું નામ તમારું? જાગૃતિ પંડ્યા, નરેન્દ્ર મોદી વિચાર મંચ ગુજરાત પ્રદેશ મહામંત્રી। નમસ્કાર, સ્નેહાબા સોલંકી, વડોદરા રાજપૂત મહિલા એસોસિએશનના પ્રમુખ તરીકે મારી ટીમ મારી સાથે છે। અમને ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા E+ ફાઉન્ડેશન તથા નરેન્દ્ર મોદી વિચાર મંચ તરફથી। અમને બહુ સારું એવું એક્સપિરિયન્સ મળ્યો। E+ ફાઉન્ડેશને બહુ સારું એવું ડોક્યુમેન્ટરી પ્રિપેર કરી હતી જે બહુ જરૂરી છે, થોડી વાયરલ થાય। દીકરીઓ લેડીઝ માટે બહુ જ જરૂરી છે અત્યારના જનરેશન પ્રમાણે સેલ્ફ ડિફેન્સ તથા ઘણું એવું પોતાના માટે એક પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે। સો દેટ્સ રિયલી અપ્રિશિએબલ। થેન્ક યુ સો મચ E+ फाउंडेशन। थैंक यू अशस्विनी जी फॉर इन्वाइटिंग अस। थैंक यू। जय हिंद। मेरा नाम यशस्विनी टेम्बे है। E+ फाउंडेशन और नरेंद्र मोदी विचार मंच की तरफ से हम लोग यहाँ पर स्व संरक्षण का एक कार्यक्रम कर रहे हैं और इसमें हम लोग बिना तलवार और लाठी लिए भी क्या कर सकते हैं ये भी हमने सिखाया और तलवार और लाठी चलाने कैसे कर सकते हैं ये भी हमने सिखाया और ये करने के लिए जो हिम्मत चाहिए वो भी हम लोग दे रहे हैं। अभी मैं स्नेहा जी से आमंत्रित करती हूँ कि वो आपसे बात करें। कितने लोगों ने मैडम भाग लिया है? इसमें अराउंड 25 लोगों ने भाग लिया है। सिर्फ महिलाओं के लिए है। क्या नाम है आपका? सॉरी, आपका नाम? मेरा नाम यशस्विनी टेम्बे है, E+ फाउंडेशन से। પ્રિયા ટોકીસ સ્વામી વિવેકાનંદ હોલમાં તલવારબાજીનો પ્રોગ્રામ અરેન્જ કર્યો હતો જેમાં અમારી આ દીકરીઓએ પરફોર્મન્સ આપ્યું હતું આજે તલવારબાજી માટે। કેટલો ફાયદો થશે મેડમ આવનારા દિવસોમાં મહિલાઓને જે શિક્ષણ આપવામાં આવે છે? આજકાલની જે વાતાવરણ છે અને જે છે કે મહિલાઓ પર કેટલા અત્યાચાર થઈ રહ્યા છે, નાની બાળકી 3 વર્ષની બાળકીને પણ નરાધમો નથી છોડતા તો અને એની માટે અમે એક અવેરનેસ માટે પ્રોગ્રામ છે કે આનાથી આત્મબળ વધશે અને દીકરીઓમાં એક કોન્ફિડન્સ આવશે કે એમને પોતાનો સ્વબચાવ કેવી રીતે કરવો। તો એની માટે હું આજની દરેક મહિલાને કહીશ કે તમે આ રીતના કાર્યક્રમમાં જોડાઓ અને તમારી સ્વરક્ષા માટે તમે જાતે આ બધા પ્રોગ્રામમાં જોડાઈને તમારું આત્મબળ વધારો। આપનું નામ મેડમ? મોક્ષા યાદવ, વિશ્વ હિન્દુ પરિષદ।